ગુડ મોર્નિંગ, જય માતાજી. બધા મજામાં હશો. તમારું સ્વાગત છે અમારા નવા બ્લોગમાં. ગાઈસ છે નહીં ધોઈને તૈયાર થઈને આડો પડી ગયો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ના હાલ તો ગાઈસ ના આયા વગર નો લાગે સંજુ હે અનમુન આયા વગર ની અને રે જો ગાઈસ છે એને મને પાઠું મારી જુએ ગાઈસ છે મને પાઠું મારશે ગાઈસ પાઠું મારશે અને માપા નહીં ધોઈ તૈયાર થઈને કપડા બપડા પહેરી હવે કોમે જશું હે ઓના કરતા તો માપા વધારે શોખીન છું ગાઈસ આજે બહુ છું એ અને બુકડું પેન્ટ પહેરી માપા દેખો ના એ બિચારા અમે તો આવો સાદો કપડો પહેરીને જ જાણવું ને કે આવો કપડો થાય સોલ્યુશન વાળો ગાઈ સોલ્યુશન ચોટી જાય કપડો ઓકે મળીએ થોડીક વાર આવી દેખો ગાઈસ અમાર તો આજના બોર્ડને ક્રેડિટ માં આપા સોફા ઉપર ચડી અને હણ તે ફિટ કરી ડીશની સસે જો અંદર બીજા ખાના કષ્ટભંજન દેવ છે ગાઈસ કષ્ટભંજન દેવ ગાઈસ હવે અમે જઈએ છીએ નાવાનો ટાઈમ થઈ ગયો મમ્મી તું હાલો પહેરું છું ગાઈસ મમ્મી તો હાલો પહેરે ખબર નહીં પાછળ આવી દીકરી આવું થાય કહીશ મારે કઈ નાવાનો રૂમાલ શું મારું જેટલા વર્ષથી આ જ રૂમાલ વાપરીએ છીએ ફાટતો ને હા 3 વર્ષ ઓછો કહેવાય અને ગાઈ છે આ જેટલા વર્ષથી આજ 15 વર્ષ હજી અચ્છા ખાલી આ 3 કોના પડ્યો ગાઈસ પણ ઈવન આવો છે ગાઈસ આ રૂમાલ જલ્દી ગહાય નહીં આય ના ગહાય અમાર તો ગાઈસ ના સેટિંગ થી ચલો હમ તો નાની જાતે હે ગુજરાતી બ્લોગ છે ગાઈસ હવે તૂટી ફૂટી હિન્દી બોલે તમારો શું કેવું આવે તે કમેન્ટ કરજો તૂટી ફૂટી હિન્દી બોલી છે મમ્મી બે મમ્મી હે માં મમ્મી આવી પી હું આવી ને અરે આ મંદિર છે ગાઈસ અરે કબત્તી ભરાવાનું અને સત્રી બત્રી તૈયાર રાખવાની ગાઈસ વરસાદ આવે તો હેડવા માંડવાનું ગાઈસ વરસાદ અને આમાં માળ્યું છે ટચ ભરેલું ભંગાર ભર્યો ગાઈસ દિવાળી માલ દેવાનો બધું સમાગમ તો સાફ થાય છે બજ્જો ખાવા આવી જાય કઈ સમાગમ તો સાફ થાય છે અને અમારે તો ગામડો દેખો ગાઈશ ગમો એમાં બહુ વાર લાગી જઈ અને તાપ એવો હતો 0.7 માપુસોમાં બહુ જ વાર લાગી ગઈ શાક લેવાનું તો અડધો કલાક જેવું નીકળી ગયું પસીને હો ગઈ ઘેરા થોડું શીતલ શું બનાવું શીતલ ભાત પુલાવ બટેકા લાયા કઈશ 30 રૂપિયા શાકના તો બધા 70 રૂપિયા બટેકા રોજ બટેકા ખાઓ ગાઈસ મને થોડીક વાર રહી ઓકે બાય તલમાં મમ્મી ચોડી સમારી મેં બધી ફોલી દીધી ગાઈસ
ગાઈસ देखिए को ચોળીનું શાક બનશે રાત્રે. બનાય તો ખજૂર પાક એ સબ્જી પતવાયો અને પુલાવ લાલમ લાલ ટેસ્ટી ટેસ્ટી. आओ देखो कैसे लगता है. 3 જણનો પુલાવ ગાઈસ ના કતે જયેશ જોજે રાત્રે કમેન્ટ આવશે. કોણ ભાગવામાં આવશે ગાઈસ હવે મન તો નહીં ભાવતું એટલે આપણે આ લઈને ગળ્યા ટીચક ટાટા પુલાવ ખાતા જઈએ ગાઈસ અમે. મળીએ થોડીક વાર રહી. પુલાવ લઈ લીધા છે. રિવ્યુ આલો છે ગાઈસ કે તીખા નહીં ખાલી કલર જ છે. ખાઈ જોવો પછી ખબર અમને. ગોર પાકવામાં આવશે આ ડબલામાં ભરી દઈએ અમે એકવાર. જોવો એટલો જ કાઢવાનો ગાઈસ. રવો મોટો હોય પણ જોવો એટલો જ કાઢવાનો આ ડબલામાં. ડુંગળી છે ડુંગળી એટલા ગાઈસ માં મમ્મી કચ્ચી કે ડુંગળી નહીં ભાવતી શેકેલી એને ભાવતી ઈમ ખાય પેલી ઓમ થોડી રોટલી ડુંગળી એવું ખાય રાવી ડુંગળી નહીં ખાતી એને અડાઈ રહેશે. ગાઈસ ને હવે તો ફટોફટ ટુકડા લીયા બોલો બહુ વરસાદ આવ્યો ને ધમ ધોકા તેમ તો મને બતાવો દેખાય હો મને દિવાલ પલડી છે. જાઉં હું વરસાદમાં પલડવા ગાઈસ. ઓહો બહુ બધું આવસ ગાઈસ બહુ બધું ના પલડા ગાઈસ માં ફોન પલડી જાય ગાઈસ. ઘડીક વારમાં પોણી પોણી થઈ જાય. મસ્ત ધોધમાર વરસાદ આવે છે ગાઈસ. અમાર તો 2 દાડા એવો તાપ પડતો હતો ગાઈસ એસી વગર રહેવાતું નતું. પેલો ઘર બનો તે સારું પોણી બોણી સટ નહીં પડો. ફાયદા મળ્યા. આમાં જાડી જેટલો અવાજ કરે છે. નવો મહેમાન આવ્યો અમારા ઘેર ઓન તો તમે ઓળખતા નહીં હોય. ગાઈસ કેટલો ઓન તો તમે ઓળખતા નહીં હોય કોઈ. ઓન તો કોઈ ઓળખતું નહીં ગાઈસ. ક્યાં से आया बोल तू क्यों आया तू कब आया कैसे आया. हम तुम्हारा घर मिल गया तो आ गया. गाइस को इसको हिंदी आती है. कैसी हिंदी आती है. थोड़ा थोड़ा गाइस थोड़ा थोड़ा हिंदी आता है. आप बोलो तो हम आरू और मैं ब्लॉग बनाएंगे. आरू हमारे घर पे आता नहीं है. नहीं आरू बात पे आऊंगा. देखो डिंग 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 डिंग. गाइस વગાડ તો શીખા ને આવડતી જ નહીં હે. ગાઈસ હું વગાડ મારે હવે નહીં વાગતી. પેલા વાગતી હતી હાલ કરતી વાર પેલા. આબુ હમણાં ગીત ગાય તું ગાદી. આ વોશ બેસની એટલે કિચનના વાસણ ઘસ્યા નો આર્યા અતાર શીતલે ઘસ્યા લીંબુ નાના. તો ગાઈસ કટરમાં ही પાણી બહાર આવી કાંક પાઇપ ફાટી ગયો તો આ બીજોમાં મમ્મી લઈને આવી અને એક બીજો હતો ને અહીંથી ફાટી ગયો હતો. બધું પાણી બહાર આવી નજીકથી તે બધું માં મમ્મીએ બહાર કાઢ્યો બધો વાસણ કબાટમાં પડેલો. અને આ તવા ગાઈસ પેલા તવા દેખો ગાઈસ મસ્તી ખોડ હમણાં પેલી પાઇપ ના અથડો તે રહ્યું
ગટરનો શરબત છે હવે ગટરનો પીવડાવીશું. આ વહન તે દિવાળી આવી ને ગાઈસ એટલે ગટરનો શરબત પીવો પડે. ચકલી જ મસાલે હું બંધ કરું નાખી દે કાપવો પડશે ના કઈ ચીવું બધું રમણ ભમણ થઈ આગળ તો જે આરું સારું લઈ લેજે બકા હા તો ઓર્ડર ગાઈસ कितनी बुट ને મમ્મી કાપું દેખો શરબત મારા હાથે જ પીવો તું ઈનો કારણ કે ઈનો મારા મમ્મીને હાથ તો ના પાયો તે મારા મમ્મીને હાથે ડરાઈ ગયું અડધું ગાઈસ દેખો શરબત પીશ એ બધું એના થતું છે ગાઈસ બધું પી ડરાઈ ગયું કતિક કતિક એ નક્કી દેવાનું પડાયેલી મમ્મી રાતે પડાયું હતું ગાય સોનથી બોડાય અમને આજે જ ખબર પડી મમ્મી મમ્મી બરોડી ગાઈસ બેનું થયું ગાઈસ હા નતે ગાઈસ એ બેનું થાય ને એટલે હા નથી ઈનો અડીએ ને આપણ બોડાય એ મને આજે જ ખબર પડી મમ્મી બોડી કઈશ મારા હાથમાં ચોટ્યું પણ મને સેજ જ લાવી બોડી હો પણ મેં કીધું એ રીતના તો બળાતું નહીં હોય ને એટલે મારા મમ્મીને અડીને તાર મને ખબર પડી ના બળાય કઈ છે ચેકિંગમાં સાહેબ બે આ શું બે તવા જ શું ગાઈસ બીજું કોઈ નહીં ગાઈસ મળીએ થોડીક વાર કઈશ દેખો અમાર તો ચોરી બટેકાનું શાક બનશો ના ને ચોરી એકલી જ છે બટેકું તો દેખાતું ને એનો નિશાને લ્યા તાની ગાઈસ આ બટેકું ખોરું પડશે ઓ આવી દીધું ને ગાઈસ આ ચડે ને એટલે પાછળથી મસાલો કરવાનો ઓકે ભૂખરું દેખાશો પણ અમે ખાબી હતા લોટ બધેલો ભાગ કર્યો ગાઈસ અમે તો ભાગ કર્યો જ ખાઈએ છીએ કારણ કે રોટલીમાં આપવાનો સિવાય એટલે ભાગ કરીએ બનાવીએ અને એ પાછી ટુવા વાળી ગાઈસ ટુવા વાળી ભૂલી છે બતાવી છી મમ્મી એ તો જોઈ देखी देखी गाइस ने तो देखी गाइस મળે થોડી વાર देखो गाइस न ते जयस बाजूवानी ताबा ઉપર જઈશું હું દોડી લેવી માથે પર તોડે અને માં પાઈ દે લેવી હોય હોય તો કરું ચિયો આવો અમે લઈ લો ગમે તે જઈડી તો મારા કરતા પપ્પા જલ્દી માદર પાત ચીરાઈ ગયો ગાર નહીં દેતી અને એવું જ કહેવાય ગાઈસ આ કાપડનું નામ જ છે એવું કોઈ કાપડનું નામ તો સાકન છે જોઈ લે ઉપરની ભરી ભરી ને ગાઈસ અમારે એસી ની પાઇપ સા રાત્રે એસી કરીએ ને ગાઈસ ચાલુ એટલા માટે જુગાડ કરું એવું મળીએ થોડીક વાર રહી ગાઈસ અમે લાઈવ હતા સ્ટેન્ડ પડી દેખો ગાઈસ અને હું આ પાટલા પડીએ લાઈવ થયું ને તારે ના બેવું ગાઈસ અને એ પાછું કિચનમાં શાક છાશ દૂધ ગોળ અને આ પુલાવ છે બપોરના અને અમે હવે ખાઈ લઈએ સાઈડ ઉપર જઈને આવીએ ને એવા સીધો જયલા ને નહીં લઈ મીટિંગ ચાલુ છે ગાઈસ બે જણની જગ ભર્યો 10 વાગે ચા બનાવીએ છીએ અમારે એક ફ્રેન્ડ આવ્યા છે એમના માટે એ બાર બે હશું ચા મેકિંગ પછી ચા પી દઈએ
ચા ઉકળી રહી છે. મજબૂત ચા બનાવી દીધી છે. હવે આપી દઈએ. ચા વધારે પડી જઈશ ગાઈસ, પણ હોતું નહીં, પી લેશે એ તો કડકના રસિયા. આ સગાઈશ પણ પી લેશે એવું હતું નહીં, એના માટે કડક ચા બની છે. આપી દઈએ ભાઈ અહીં લે પીછા ચા થોડીક જ બનાવી. હા તાણ હવે એક જણની ચા બનાવવાની તીમાં છે એટલી વાર અમારા ખાસ ફ્રેન્ડ્સ એ શું ચૂકા લ્યા. હા અને મોબાઈલમાં ચીરસ કાંઈ આખો દાડો ના ગાઈસ નોકરી જઈને આવ્યો. દૂધ લેવા ચેક નંદા સરથી ગઈ જીરા દૂધ લેવા માટે 10 વાગે આવ્યો. બોલો શું કહેવું તમારું? કોઈ નહીં. ઓકે આ મારો જસ આમાં તો બધું હું કહેશું. ઠંડી ચા બનાવી વાસણ સવારે કડક ચા બની હશે. ચા વધારે પડી હતી.